હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કવિતા સોલંકી ઉપર. શું કરો છો બધા? જય મંગલમાં. તો થયા છે 6:15 અને આજ આખી રાત હું જાગતી સૂતી જ છું. માસી કરે છે કામકાજ અને ખબર નહીં, મને ઊંઘ નહોતી આવતી. આજે દાઈજી છું ને, જો ચામડી સાવ કઠણ થઈ ગઈ છે. અહીંથી આ બધું બહુ દુખે છે આ બે. તો હું જાગતી હતી જ આખી રાત, 1-2 વાર સૂઈ ન સૂઈ, છેલ્લે 4:30 જાઈ ગઈ, પછીની હું સૂતી જ નથી. અને જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, પક્ષીઓ બોલે છે. મેં કીધું માસી બહાર આવે જાગીને પછી હું આવું, તો માસી 6 વાગ્યા પછી બહાર આવ્યા. તો પછી હું બહાર આવી અને મને રાતે કોકરોચ ચડી ગયો છે સૂતા. તો મેં હાથ આમ કર્યો તો સૂતા ટેબલ પાસે વહી ગઈ છું. તો અહીંયા ભટકાણો છે, જો મારો હાથ સોજી ગયો છે ને મારી કોડી એ તૂટી ગઈ. તમે જોઈ શકો છો. આજે હાડકું હોય, જો આ હાથનું જુઓ અને આ હાથનું જુઓ. આ નોર્મલ છે, આ થોડુંક સોજી ગયું છે ને આ ટચલી આંગળી તો બહુ દુખે છે. ભટકાણું એમાં તો થોડુંક સોજી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. તો આપણે જાગી ગયા છીએ. હું થોડું વાળી ચોળી નાખું. બાજુનો જે આપણો રૂમ છે જ્યાં કટલેરી મૂકેલી છે ત્યાં વાળી આવું, ચોળી આવું અને આપણા મમ્માને મોબાઈલમાં જે કરી લઉં. અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો જાગી ગયા હોય તો નાહી ધોઈને તમે પણ મારી જેમ ધૂપ દીવા કરી લો, અને સૂતા હોય તો સૂતા રહ્યો. ચલો, તો મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મંગલમાં. હેલો ગાઈસ, તો 8:02 થઈ ગઈ છે અને મેં જો માસીએ મને આપી મલાઈ, તો મલાઈ લગાવી છે. હવે થોડુંક સારું છે. પછી તમને લોકોને મળી અને પછી હું માસી બધું ધોતા હતા તો મેં વાળવા લાગ્યું ને એને ધોઈને બધું કર્યું. આપણો રૂમ વાળ્યો, ચડો, કચરા પોતા કર્યા, મોગલમાંને જે કર્યા, ધૂપ દીવા કરી. ત્યાં 7:30 જેવું થયું તો બેનનો વિડીયો કોલ આવી ગયો. મોટા બેનનો ભાઈ નાનો ત્યાં ગયો છે સ્કૂલ એડમિશન માટે. સ્કૂલ જોવે છે બધી, 10th પૂરું થયું છે તો બેન ભાઈ ને ભાણેજને બધાને વાત કરી વિડીયો કોલમાં. અત્યાર સુધી વાત જ કરતી હતી. પછી આનો ફોન આવ્યો એટલે મેં મૂક્યું અને એને હું ચીડાવતી હતી કે હું એરબડ લઈશ ને આવું કરીશ. જોકે હા, થોડાક ટાઈમ પછી, કેમ કે મારો ફોન હવે સાવ પતી ગયો એટલે ફોન તો આપણે લેવો જ પડશે, મેં તમને કીધું છે. તો ફોન આપણે લેવાના છીએ, ક્યારે લેશું બહુ ફાઇનલ નથી. તો હું એને ચીડાવતી હતી કે હા મારો ફોન લેવો છે, એનીથિંગ બ્લા બ્લા બ્લા. બેન ભાઈ મજાક મસ્તી કરતા હતા, બેન સાથે વાતચીત કરતા હતા. પછી આનો કોલ આવ્યો અને પછી હું બેઠી નાસ્તો કરવા માટે. જો રાતના વઘારિયા ભાત છે, મેં ગરમ કરી લીધા છે. આપણી પાસે છે ચેવડો અને પાણી છે અને છે ચા. તો મારે ઊંઘાઈ પૂરી નથી થઈ, તમે જોઈ શકો છો. હું અહીંયા લાંબી થઈ, ત્યાં અહીંયા માથું રાખીને અહીંયા પગ રાખ્યા હતા ને જોઉં છું. અહીંયા બળતરા તો ઓછી થઈ છે, રાત આખીનો ઉજાગરો છે, સરખી ઊંઘાઈ થઈ નથી. અને મને પેલું આજે ભટકાણું ને ઓલામાં એ કોડી ખૂતી ને, તો જો અહીંયા કોડી ખૂતી ગઈ છે ને, અહીંયા આ બાજુ એ ખૂતી ગઈ છે. તમને નહીં દેખાય, 1 મિનિટ. જો અહીંયા છોલાઈ ગયું છે એને, એવું થઈ ગયું, થોડું આમ લોહી મરી ગયું છે. અને અહીંયા તો રીતસરનું લોહી મરી ગયું છે. તમે જો આ ભટકાણું એમાં કાંઈ વાંધો નહીં, તો હાઈલા કરે. ચલો, તો બ્લોગ થઈ જશે આપણો લાંબો, કેમ કે જે આખો દિવસ બાકી છે તમને મળવા માટે. તો આપણે બહુ લાંબો બ્લોગ નથી કરવો. તો ચાલો મારી સાથે નાસ્તો કરવા માટે. અને હું નાસ્તો કરી અને પછી સૂઈ જાઉં છું ઊંઘ આવે તો. અને હવે આપણે મળીએ છીએ બપોરે અથવા પછી. ત્યાં સુધી જય મંગલમાં. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો 1:36 થઈ છે અને ગાઈસ અહીંયા ઓલા જે તડાકા ભડાકા થતા હતા, ઓલો પથ્થર તોડતા હતા, એ લોકો બંધ હતું અત્યાર સુધી. હવે મારા અંદાજે આવે છે પાછી જેસીબી, હમણાં તડતડ ચાલુ કરશે
અને હું સૂઈ ગઈ હતી તોય થોડી વાર, કેમ કે રાત આખીને ઉજાગરો હતો આ પગના કારણે. અને જો મારું આ કાંડું તો સોજતું જ જાય છે ને, વધારે લીલું થઈ ગયું. હવે જુઓ, મેં નાસ્તો કર્યો તો ધરાઈને તો ભૂખ નથી, તો હું વિચારું છું કે હું બનાવું ફ્રેન્ચ ફ્રાઈઝ. પણ આપણી પાસે ઓલું ચોરસ જ બટેટાના કટકા નીકળે એવું નથી, અને મને સોસ ન ભાવે, એટલે આપણી ફ્રેન્ચ ફ્રાઈ કંઈક અલગ હોય. બટેટાની ચિપ્સ મને મજા આવે એવી આડાવડી કાપીને પાડી પતલી પતલી તળી અને મીઠું મરચું નાખીને જે આપણે ખાઈએ છીએ એવી હું બનાવું છું. જો બટેટા મેં ફોયલા છે અને હજી ફોલું છું, તો ફ્રેન્ચ ફ્રાઈ બની જાય એટલે આપણે મળશું ત્યારે. ત્યાં સુધી જય મોબાઈલમાં, તમે લોકો જમી લ્યો. હેલો ગાઈસ, તો 2:26 થઈ ગઈ છે અને આપણું ઠંડુ પાણી હું ફ્રીજમાંથી લઈ આવી છું. અને જુઓ સરપ્રાઈઝ, આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે. ચિપ્સ જેને આપણે કહીએ. આપણું ઠંડુ પાણી પણ રેડી છે, તો હું પહેલાં પીશ પાણી. દાંત ઠંડા થઈ જાય. વાવ, ક્રંચી બની છે. મેં નાખ્યું છે મીઠું મરચું અને જલજીરા મસાલો, લીંબુ નથી, બાકી લીંબુ હોય ને બહુ મસ્ત થાય. તો હવે હું કાર્ટૂન જોતા ખાઈ લઉં. તમે લોકો પણ ચાલો મારી સાથે ખાવા માટે. તમે જમી લીધું હોય તો 2:30 વાગ્યા, ન જમ્યું હોય તો જમી લ્યો. ચાલો મારી સાથે, નહીં તો જમવા માટે ભૂખ નથી એટલે મેં ચિપ્સ બનાવી. ખાઈને હમણાં થોડી વાર ફોન ઘુમાડીશ અને બ્લોગ એડિટ કરવાનો છે. ફોન તો પછી ઘુમાડીશ. ચલો તો હું બ્લોગ એડિટ કરી લઉં ને પછી આવવાના છે પૂજા ભાભી, તો આપણે મળશું ઇવનિંગમાં. ત્યાં સુધી જય મોબાઈલમાં. કહીશ તો 4:30 થઈ ગયા છે ને. પૂજા ભાભીનો ફોન અડધી કલાક ઉપર થઈ આવ્યો કે હા હું નીકળું છું, પણ હજી પહોંચ્યા નથી. મને લાગે છે ફાટક બંધ છે, વેગિન કે ટ્રેન કંઈક નીકળે છે ક્યારના હું વાગે છે, એટલે ત્યાં ફસાઈ ગયા હશે. તો મને કોલ કરી લો અને જોઉં કેટલાક પહોંચ્યા છે. ચલો મળીએ છીએ પછી જય મોબાઈલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો પૂજા ભાભી તો ક્યારના આવી ગયા, સોરી. અમે ને મસાજ કરી અને જો હંમેશાની જેમ સ્માઇલ જ કરે. હારે ભૈયો આવ્યો છે આજે, કાલે હેમંતભાઈ આવ્યા હતા અને બિચારા બહુ હેરાન થયા. ફાટક બંધ હતું. મેં કીધું તું એમ વેગી નશે તો ત્યાં ઊભા ને બાઇક ત્યાં મૂકીને આવ્યા. પછી આવ્યા તો એને હેર મસાજ આપી, ચા પાણી પીતા અને હવે અમે બેઠા છીએ. તો ચલો, મારે જવું તો ગામમાં પણ નહીં મેળ આવે. 6 વાગી ગયા છે, તો હવે આપણે મળશું પછી. ત્યાં સુધી જય મોબાઈલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો જુઓ, મને આજ ભૂખ લાગી છે બહુ. તમને લોકોને ખબર છે બપોરે મેં બનાવ્યું હતું ફ્રેન્ચ ફ્રાય, એટલે તો આપણું જમવાનું રેડી છે. મેં બનાવ્યું છે બાફેલા બટેટાનું શાક, મેં પીરસી લીધું છે વાટકામાં. અને બીજું બનાવ્યું છે, શું બનાવ્યું છે ખબર? બનાવ્યા છે, મેં 1 મિનિટ બતાવું તમને લોકોને. તો જુઓ, મેં ભાત બનાવ્યા છે, એ પણ પીસી લીધા છે. 1 મિનિટ ભાત ઢાંકી દઉં આપણા. અને બનાવી છે રોટલી, એ પણ ઢાંકેલી હતી. જુઓ, તો આપણું જમવાનું અને મારું સ્ટેન્ડ કાર્ટૂન જોવા માટે રેડી છે. બાફેલા બટેટાનું શાક, ભાત, રોટલી અને ઠંડુ પાણી. તો આપણી ડેઈલી જે રીતે આપણે કરીએ છીએ એ રીતે પહેલાં આપણે પીશું ઠંડુ પાણી અને પછી આપણે જમશું. મને બાફેલા બટેટાના શાક સાથે ભાત મજા આવે. તો ચલો આપણે ભગવાનનું નામ લઈને પેલું બધું ખાઈએ છીએ. શાક મસ્ત બન્યું જુઓ. વાવ, બહુ સરસ બન્યું છે. તો ચલો હું તો જમી લઉં છું અને ચાલો તમે લોકો મારી સાથે જમવા. તમારા લોકોને બાકી હોય તો જમી લ્યો. તમારું ધ્યાન રાખજો. હવે આપણે લોકો મળશું નેક્સ્ટ બ્લોગમાં અને
બસ તમને લોકોને મારા આ વિડીયો અને વ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બોલું તો હાવ સમજાતું નથી. તો જો તમને મારા બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને ચેનલમાં જે મારા નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું દિલથી સ્વાગત છે. અને ગાઈઝ, મારા જૂના સબસ્ક્રાઈબરો સાંભળો ભાઈ, ભલા માણા, આમ ન ચાલે. હમણાં મારા વ્યૂ બહુ ઓછા આવે છે. શું કરો છો તમે બધા? મને જોતા નથી તો જુઓ અને વ્યૂ આપો. અને લાઈક તો કાંઈ હોતી જ નથી. હું ડેઈલી બોલું છું કે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ચલો, કોમેન્ટ તો મેં બંધ કરી છે, ખોલી નાખીશ કોમેન્ટ તમારા લોકો માટે થોડાક દિવસો પછી, કંઈ વાંધો નહીં. પણ ભાઈ, મારી યુટ્યુબ ફેમિલી આમ તો ન ચાલે. તમે એક બે લાઈક આપો, 100-150 એ વ્યૂ નથી પહોંચતા. ધબાધબી 181 તમારી કાવ્યા એન્ટરટેનરના કવિતા સોલંકીના સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો ઓબ્વિયસલી 180 તો ભાઈ 24 કલાકમાં વ્યૂ આવવા જ જોઈએ ને. તો આનો મતલબ એવો થાય કે તમે 181 જે મારા સબસ્ક્રાઈબરો છે એ મને જોતા નથી, બરાબર? તો આવી ચીટિંગ નહીં, ભાઈ જોવાનું હો. ચલો, હું તો તમને ધમકાવતી નથી, પ્રેમથી કહું છું. કહેવાય ને કે ફેમિલીના માણસોને તમે ફરિયાદ પણ કરી શકો અને ખીજાઈ પણ શકો. તો તમે મારી ફેમિલી છો, તો તમને તો હું કોઈ પણ વાત શેર કરી શકું. અને આ તો આપણી ઘરની વાત છે, તો તમને કેવી જ પડે. તો ચલો, જમી લેજો, તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો અને આમ જ મને સાથ, પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબા ખેર, લવ યુ ઓલ. જય મોગલમાં.